જોઈ રહ્યા છો ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વિરમગામ શહેરમાં એસટી રોડ પર એસટી બસના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે બસ હંકારી રોડ પર ઉભેલ અજાણ્યા યુવાનને અડફેટે લેતા સારવાર દરમિયાન યુવાનનું કરુણ મોત નીપજ્યું. વિરમગામ એસટી રોડ ઉપર સપના પાન પાર્લરની આગળ વિરમગામ એસટી બસ સ્ટેન્ડમાંથી બહાર નીકળતા વળાંકમાં ધોળકા પાટડી ધોળકા રૂટની લોકલ એસટી બસના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી ચલાવી રોડ ઉપર ઉભેલ 40 વર્ષીય અજાણ્યા પુરુષને અડફેટે લઈ એસટી બસના પાછળના ટાયરમાં આવી જતા શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં લઈ ગયેલ, જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં હાલત ગંભીર બનતા સાણંદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયેલ, જ્યાં સારવાર દરમિયાન અજાણ્યા પુરુષનું કરુણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન મથકે સપના પાન પાર્લરના શૈલેષભાઈ કાંતિભાઈ પટેલે પાટડી ધોળકા રૂટના બસના ચાલક ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવી છે. અકસ્માતની વધુ તપાસ વિરમગામ ટાઉન પોલીસ ચલાવી રહી છે. રિપોર્ટર જશવંત ઠાકોર, વિરમગામ.